કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે વિશ્વ તમાકુ નિયંત્રણ હેઠળ રેલી યોજીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે 31/5ના રોજ કાંકરેજ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિશ્વ તમાકુ નિયંત્રણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી કાઢી હતી, જેમાં આજના જમાનામાં યુવાધન હિલોળે ચડ્યું છે વ્યસન અને ફેશનમાં। ત્યારે હવે કાંકરેજ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી અને તેમની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહીને નાગરિકોને વ્યસન મુક્તિ મળે તેવા ઉમદા પ્રયત્નો કરી રહ્યા છે અને તાલુકા હેલ્થ કચેરી ખાતેથી રેલી યોજીને બસ સ્ટેન્ડથી પોલીસ સ્ટેશન પાસેથી મામલતદાર કચેરી અને પછી તાલુકા પંચાયત કચેરી પાસેથી પરત ફરી હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો અત્યારે માત્ર 10 થી 12 વર્ષનું બાળકને ગુટખા, તમાકુ, બીડી, સિગરેટ અને ડ્રિંક દારૂ પીવાની આદત પડી ગઈ છે। જો કે આ અંગે ફેશન ગણાવવામાં આવે છે, જેમાં એ પોતાના સ્વાસ્થ્ય માટે કાળજી રાખી રહ્યા નથી, પરંતુ મોતને નોતરી રહ્યા છે। ત્યારે હવે તમાકુ, મસાલા, બીડી એ તો કેન્સરની સીડી, મોતનું સરનામું ક્યાં? જ્યાં વ્યસન હોય ત્યાં। તમાકુ મુક્ત ઘર, ખુશાલ ઘર। જે ખાય ગુટકા એને આવે કેન્સરના ઝટકા। ગુટકા ખાય કેન્સર થાય। બીડી એ નરકની સીડી જેવા શબ્દ પ્રયોગ કરીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમાં આરોગ્ય વિભાગની ટીમ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આશા વર્કર, ફેસિલિટેટર સહિત મહિલા કર્મચારીઓ અને પુરુષ કર્મચારીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।